નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાદરવી પૂનમના મેળામાં જેમ જેમ દિવસો આગળ વધી રહ્યા છે તેમ તેમ મેળો સોળે કળાએ ખીલી રહ્યો છે. ત્યારે પાલનપુરથી અંબાજીના માર્ગો પર ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. ત્યારે બોલ મારી અંબે જય જય અંબેના સમગ્ર નાદ માર્ગો પર ગુંજી ઉઠ્યા છે અને રાત્રિ દરમિયાન પણ પગપાળા યાત્રી સંઘો લઈને જતા મા અંબાના ચરણે જવા માટે આગળ વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે ત્રીજા દિવસે 4,89,318 માઈ ભક્તોએ અંબાના દર્શન કર્યા હતા. આમ કુલ 3 દિવસમાં 9,88,262 માઈ ભક્તોએ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંબાજી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે માઈ ભક્તો દૂર દૂરથી મા અંબાના ચરણે શીશ નવાવવા માટે આવી રહ્યા છે. ત્યારે કેટલાક માઈ ભક્તો પોતાની માનતા પૂર્ણ થતા પગપાળા તો કેટલાક માઈ ભક્તો સંઘો સાથે રથ લઈને બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે પાલનપુરથી અંબાજીના માર્ગો પર ભક્તોનું કીડિયારું જોવા મળી રહ્યું છે અને પગપાળા જતા માઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા પણ ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે સેવાભાવી કેમ્પો દ્વારા પણ માઈ ભક્તોને ચા, નાસ્તો, જમવાનું, આરામ, નહાવાની સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેથી બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે માઈ ભક્તો પગપાળા અંબાજી પહોંચી રાત્રે 12 વાગ્યા સુધીમાં મા અંબાના દર્શન કરવાનો લાભ મેળવી રહ્યા છે. તે જ રીતે ભાદરવી પૂનમના મહામેળાના ત્રીજા દિવસે 4,88,89,318 માઈ ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આમ 3 દિવસમાં 9,88,262 માઈ ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. ત્યારે પોલીસ દ્વારા પણ કોઈ પણ જાતની ભક્તોને તકલીફ ન પડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ખડે પગે તૈનાત છે. આમ ભાદરવી પૂનમનો મહામેળો રંગેચંગે આગળ વધી રહ્યો છે. જગતજનની મા અંબાના આંગણે ભાદરવી પૂનમના પવિત્ર મેળાના ત્રીજા દિવસે આજરોજ અંદાજિત 4,90,000 જેટલા લાભાર્થીઓએ માના દર્શનનો લાભ લીધો છે. અંદાજિત 3.5 લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જે નિઃશુલ્ક ભોજન કેન્દ્રો ચાલે છે તેમાં પણ અંદાજિત 85,000 જેટલા ભાવિક ભક્તોએ લાભ લીધો છે. તમામ શ્રદ્ધાળુઓ, તમામ પગપાળા સંઘો ખૂબ સુખરૂપ આસ્થા સાથે માતાના દર્શનનો લાભ લઈ રહ્યા છે તથા ભાદરવી પૂનમનો આ જે પવિત્ર મેળો છે એમાં અંબાના આંગણે ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. ધન્યવાદ.